મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે ને સવારમાં ભાખરી બને છે. નોર્મલી હું સવારમાં બનાવતી નથી. વીક ડેઝમાં છે ને ખાખરા ને એવું ખાઈ લઈએ, ક્યારેક રોટલી હોય તો એ તળીને ખાઈ લઈએ. પણ આજે પરેમન કે ભાખરી બનાવી આપણે, મેં સારું ચાલો ભાખરી બનાવીએ. ફૂલકા ભાખરી આપણી રેડી થઈ ગઈ છે. અને હું છે ને ભાખરીમાં ઓલવેઝ સોજી નાખીને જ બનાવું, કારણ કે અહીંયા ભાખરીનો લોટ હોતો નથી. અને એકલી રોટલીના લોટની ભાખરી બનાવે ને તો બહુ મજા ના આવે છે ને, થોડી આપણને કેવી લાગે કે ચીકણી લાગે, મને મજા ના ખાવતી બહુ. અને એકલા રોટલીના લોટમાં છે ને મોણ પણ બહુ જ નાખવું પડે તેલનું, તો સારી બને. પણ પછી તેલે કેટલું જાય, એટલે અમે ટ્રાય કરીએ કે સોજી નાખીને બનાવું. ગરમ ગરમ ભાખરી ખાવાની હોય એટલે મોણ ઓછું હોય ને તોય ચાલે, સારી લાગે. ચાલો હવે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને મારા કાનાજીના દર્શન. આજે તો જો સલૂન પહોંચી ગઈ છું, પણ ગરમીનું પ્રમાણ જે છે અહીંયા, ઓ અત્યારથી જ આટલી ગરમી છે. 9 વાગ્યામાં જ પરેમ મને કહેતા ત્યાં તો બહુ ગરમી લાગે છે. તો બપોરના તો બરાબર તપવાના છીએ. જો કે અહીંયા છે એસી જો ચાલુ છે અને ફેન પણ છે, એટલે બહુ વાંધો નહીં આવે, પણ બહાર નહીં નીકળાય આજે. અત્યારે 3:30 થયા છે બપોરના, પણ ધમધકતો તડકો છે બરાબર. અને આવા તડકામાં છે ને ઊંઘવાની જે મજા આવે ને, મને તો એવું થાય કે સૂઈ જ જવું છે. હું ઉપર છું એટલે સુવા તો નહીં મળે. હવે દેવમને ફોન કરી દઈએ. દેવમભાઈ મારા ઘરે પહોંચી ગયા હશે ટ્રીપમાંથી, અને પૂછીએ એના એક્સપ્રેશન ઉપર. એને કહેવાનું રહી ગયું મને કે એનો વિડીયો લેજો તમે, પર એને નહીં કહું તો એ નહીં જ લઈ વિડીયો, મને ખબર છે. અને અહીંયા જો આ બેન જાય છે ને, ત્યાં જેની કાર છે ને એ બધાને ટિકિટ ચોંટાડશે બિચારા. જો પેલું નહીં કર્યું હોય ને પે પાર્કિંગ, તો પણ સીધા જ ચાલ્યા જશે એટલે વાંધો નથી. ચાલો આપણે સલૂન તરફ જઈએ અને ટાઈમ કરીએ. ચાલો તો આપણે કામ ફિનિશ કરીને તો નીકળી ગયા છીએ. અને દેવમને અત્યારે ક્રિકેટમાં જવાનું હતું, તો પરેંગને ત્યાં લઈને જવાના છે. એટલે દેવમ મને ઘરે તો નહીં મળે, તમે પરેંગને કીધું કે મને ત્યાં જ્યાં રમવાનો છે ને ત્યાં લઈને જાઓ. એને મળી લો. બહુ બધું વગાડીને આવ્યો છોકરો. મને પરેંગે ફોટા મોકલ્યા છે ને, મેં ઘડી કે એટલો પતલો થઈને આવ્યો છે 5 દિવસમાં. ઓબ્વિયસલી 5 દિવસથી જોયો ના એટલે એવું લાગે. અને આમ પણ છોકરાઓ કેવું રમતમાં હોય એટલે એ જમે નહીં બરાબર. અને દેવામાં આપણું બધું ઇન્ડિયન ફૂડ ખાવા ટેવાયેલો છે, એને એ વધારે ગમે. તો મને લાગે ત્યાં બ્રેડ ને બધું હોય ને એટલે ઓછું ખાધું હશે કાંઈ. તો કારણ કે બહુ પતલો થઈ ગયો દેવા, કે 4-5 દિવસમાં તો આટલો સુકાઈ ગયો કે સાવ એવું લાગે. અત્યારે જો ભીંડી બરાબર છે, ઓલ ઓવર સારું છે વેધર. ચાલો તો દેવા માટે વોટર બોટલ લઈને જવાની છે, તો અહીંયાથી લઈને પછી આપણે બસ લઈ લઈએ. હજી તો અત્યારે 7 વાગ્યા છે, પણ એકદમ પ્રોપર આમ જાણે 3-4 ના વાગ્યા હોય એવું સરસ છે. દેવમને મળવા જો હું ડાયરેક્ટ સલૂનથી અહીંયા આવી ગઈ છું. ક્રિકેટ કોચિંગ ચાલે છે ને ત્યાં, પણ અહીંયા વિડીયો અલાઉડ નથી એટલે હું નહીં લઉં. આ રહ્યો મારો દીકરો, જો હું આ બાજુથી છે. તો વિકો મને 5 દિવસ પછી મળે છે. મજા આવી બેટા ટ્રીપમાં તને? હા. હે, હાઉ વોઝ ઇટ? વોઝ ગુડ? બહુ જ મજા કરી. કેટલી બધી જગ્યાએ તમે ઇન્જર થઈને આવ્યા છો એ મને કયો જરાક. હે, ફોટામાં તો મેં જોયું, માય ગોડ, છોકરો એટલું બધી જગ્યાને વાગ્યું છે ને. ફોટા હું શેર કરીશ. નહીં કરું? ઓકે, સારું. દેવમાં એટલું બધું રમ્યો હોય ને કે બધી બહુ જો. તને દુખી નહીં બેટા? આમ જોતો મારી સામે મારી દીકો કેટલો અલગ અલગ લાગે છે. પતલો પતલો થઈ ગયો એવું લાગે બેટા. દીકો હે દેવમ પાછળ મૂકી દે બેટા કીટ. જો અમારી સાથે છે ને દેવમનો ફ્રેન્ડ છે અંશ, બંને જોડે આજે હતા. આટલા બધા કેમ હસ્યા તમે? કેમ આટલા બધા હસો તમે? જોક યાદ આવી ગઈ તો શું આવે? તમને જોક યાદ આવે તો હસવું આવે નહીં? તો છોકરા તારું ઘર ક્યાં હતું? આગળ ને કયું બેટા? આ રહ્યું ને, આવી આ ગાડી. ઓકે, મને બધું એનું એક્સપ્લેન કરે છે, જેટલી એક્ટિવિટીઝ એ કરીને આવ્યો છે ને. ઓલ્સો લાઈક આ મોટો આમ પેટ હતો, આમ ઉપર ચડવાનું, લાઈક સ્પાઈડર વેબ્સ આમ હોય કાઇન્ડ ઓફ, લાઈક રોપ્સ સ્ટ્રિંગ આમ એની ઉપર લાઈક ક્લાઇમ્બ થવાનું, અને ઉપર છે ને પછી સ્લાઇડ જવાનું. મજા આવી બેટા બધામાં? બહુ એન્જોય કર્યું દીકરાએ. અને દેવમ છે ને ટ્રીપમાં કેટલા પાઉન્ડ લઈને ગયો હતો? 5. અને કેટલા લઈને આવ્યો પાછો? બોલો કેવી રીતે?
ગેસ કરો તમે કે દેવમ કેવી રીતે 1 પાઉન્ડ એક્સ્ટ્રા લઈને આવે 5 ના ઈ 6 બનાવીને આવ્યો છે બિઝનેસમેન. અને એ લોકોને એવું જ હતું કે મેક્સિમમ 5 પાઉન્ડ આપવાના હતા છોકરાઓને કોઈન, એટલે એટલા જ આપ્યા. એટલે કોઈ કોમેન્ટ કરો એ પહેલા કહી દઉં કે દેવમને વધારે ના આપે, ઘણાને એવું થાય કે કેમ એટલા જ આપે, એમ પણ એ લોકોને અલાઉડ નહોતું. અને દેવમ, હા, મારો મેઇન ક્વેશ્ચન એ છે તને પૂછવાનો કે હાવ યુ ફીલ વિધાઉટ એની ગેજેટ્સ? No TV, no tablet, nothing, no phone. I don't really care unless if I don't have my friends. તો હવે તને અમે ઘરે હોઈએ ત્યારે તારે નહીં લેવાનું કે ટીવી ને થોડું સ્ક્રીન ટાઈમ ઓછું. પણ અમે તારા ફ્રેન્ડ્સ છીએ બેટા. અને તારું બતાય કેવું વાગ્યું, બતાય મારા દીકરાની હાથે જો કેટલું વગાડ્યું છે. મારા દીકરાને તો બહુ વાગી ગયું છે. રેવા દે બેટા, એ તો નહીં ખેંચે. રેવા દે, પુલ નહીં થાય. રેવા દે ઘરે જઈને બેટા. ઓ માય ગોડ, વાગ્યું છે મારા છોકરાનામાં તો જો જબરજસ્ત. અને એમાં ની ઉપર હોય ને બહુ દુખે ને. લાઈક ચાલો વોક કરું પછી લાઈક દુખે, ઇફ કે બેન્ડ કરું પગ તો ઓછી દુખે. કઈ નહીં, ચલો ઓવરઓલ તારી હોલીડે સારી રહી ને. ત્યાં અમે કાલે ગયા હતા બહાર, હું અને ડેડી રેસ્ટોરન્ટમાં. શું ખાઈ? સમોસા. રેસ્ટોરન્ટમાં નહોતા ગયા બેટા, અમે ત્યાં કીધું કે દેવામાં આવે ને પછી અમે લોકો You should have went. You should have went. પણ તે શું કીધું તો કે રેસ્ટોરન્ટમાં ના જતા, હું આવું પછી. You can go. હવે તું કહે છે યુ કેન ગો, હા જબરો. ત્યારે તો ના પાડતો હતો. ચાલો ઘરે પહોંચી ગયા છે ને દેવમને આજે મારા હાથનું જમવાનું મળશે ને બેટા. તું મિસ કરતો હતો મમ્માનું ડિનર ને એવું બધું? દીકરાને હગે નથી કર્યું મારા કાનુને. એટલો મોટો થઈ ગયો એવું લાગ્યું 5 દિવસમાં તો દીકરો. તું મિસ કરતો હતો મમ્માને? અને તને ખબર છે એક બીજાએ તને ન્યૂઝ આપવાના છે છોકરા. મેં કહી દીધું એને. કહી દીધું તને? દેવમ જો સ્કૂલમાંથી છે ને આ લીવર્સનું હોય ને જમ્પર 26, આજે અત્યારે યર ચાલુ છે એનું, અને હવે આ સ્કૂલમાં એનું લાસ્ટ યર છે, એટલે આ એને જમ્પર એમાં ઓર્ડર કર્યા હતા બધા, નહીં કરે બધાએ કર્યા હશે લગભગ તો. અને આમાં બધા જેટલા એ લોકો સ્ટુડન્ટ્સ હતા ને એ બધાના નામ છે. દેવમે મને કીધું કે મમ્મા તું મારું નામ મને ફાઉન્ડ કરી આપજે. દેવમને મેં કંઈક શોધી તો આપ્યું હતું, આ રહ્યું છો અહીંયા. એવું 2-3 જગ્યાએ અલગ ઘણી બધી જગ્યાએ હશે દેવમનું નામ. લીવર્સનું જમ્પર આવી ગયું. અમે છે ને થોડું મોટું જ ઓર્ડર કર્યું છે કે દેવમ પહેરી શકે. પર આના કેટલા પે કર્યા હતા આપણે? 20 પાઉન્ડ. ઓકે, 20 પાઉન્ડનું જમ્પર છે ઘટિયાનું મારે. ચલો આજે ડિનરમાં બને છે ગુજરાતી દાળ આપણી, અને અહીંયા બની ગયા છે રાઈસ ઓલરેડી. દાળ વઘારવાનું તેલ મૂકી દીધું છે, અને હું દાળ વઘારું ત્યારે ઓલવેઝ હું છે ને એમાં મેથીનો શેકેલો મેથીનો પાવડર હોય ને નાખું. અને એ ના હોય તો તમારે પેલું આચાર મસાલા આવે ને એ નાખવાનું, એનાથી દાળ વઘારવાની બહુ જ મસ્ત ટેસ્ટ આવે એનો, એકદમ મસ્ત. હેલો બેટા, આજે દેવામાં આવી ગયા ને તો મારું ઘર ભર્યું થઈ ગયું ને. પરે છોકરા વગર ઘર મારું સોનું હતું, મારા દીકરા વગર તો એવું લાગે મને. એ કહે છે કે ક્યારેક એ બોર થાય છોકરાઓ ત્યાં છે, અને ત્યાં તો ઘરે અહીંયા તો બધું જોવા મળે ગેજેટ્સ, ત્યાં તો કાંઈ હોય નહીં. પછી ફ્રેન્ડ સાથે કેટલા રમે, પછી રમીને કંટાળે ને એટલે. ચાલો તો દાળ વઘારાઈ ગઈ છે ને, કોઈ મને કહેતા નહીં કે બહુ કાળું છે, આ દાળ વઘારવા માટેનું જ છે એટલે આવું છે. એ સમયમાં અહીંયા 5 જણા બેઠા હશે. દેવમ કેવું લાગે છે બેટા ડિનર? આફ્ટર લોંગ ટાઈમ તે ખાધું એવું લાગે તને ઘરનું ડિનર? હે મજા આવે બેટા? આપણને કેવી ઈચ્છા થઈ નહીં ખાવાની? જેમ તને આપણું ઇન્ડિયન ફૂડ મિસ થાય બેટા તું બહાર જાય ત્યારે? પણ તું ભૂખ્યો નથી રહેતો ને તું ક્યાંય બહાર જાય ત્યારે? અહીંયા પાછા લોકો છે ને આપણું કઈ ફૂડ અલાઉડ ના કરે છોકરાઓને, એટલે એ તકલીફ વાળું. ના એટલે ઘરેથી આપવા ના દે ને પડે. ને તો આપણે છોકરાઓને પૂરી કે થેપલા કે એવું આપીએ બનાવીને. શીખે ને, જેવી કન્ટ્રી જેવો દેશ એવો વેશ એવો ખોરાક. જો આપણે તો મસ્ત એકદમ પ્લેટ છે ને સરસ મજાની ભરી દીધી છે. દાળ મને વધારે જોઈએ, છાશ, સેલેડ, પાપડ અને અથાણું. આજે નો રોટલી હે ને? પરેમ દાળ કેવી લાગી બોલો? આજે જોરદાર. અમારે પરેમને જમવાના ટેબલ ઉપર તો સરસ બોલાય, પછી જ એના મોઢામાં ઓલા મોતિયા મરેલા હોય. જ્યારે ઓલા સોફા ઉપર પૂછે ને કંઈ પણ ક્વેશ્ચન ત્યારે આવું કોઈએ કીધું હતું આપણને, એટલે હે મારું કામ કરતું એટલે બોલવાનું મૂડમાં ના હોય નહીં પરેમ?
અને દાળ લગનની હોય એવી બની કે ના બની? પણ મસ્ત ટેસ્ટ છે. બસ સારું. દીકરાને સારો લાગ્યો ને ટેસ્ટ? જો અત્યારે આટલી બધી મેથી છે ને વીણી અને રેડી કરી નાખી છે. કંઈ બનાવવાનો તો પ્રોગ્રામ નથી પણ છે ને ઓબ્વિયસલી મેથીની ભાજી વીણી એવું થાય ભજીયા કેવું એવું કંઈ નથી. મેથીની ભાજી લઈ આવ્યા હતા પણ પછી મેં કીધું વીણવાનો ટાઈમ નહોતો. નિકાલી લઈને આવી હતી, ગયા સેટરડેની વાત છે. તો મેં ચલો અત્યારે વીણી મૂકી દઈએ ને તો પછી વાંધો ના આવે જ્યારે કોઈ યુઝ કરવી હોય ને ત્યારે. અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. આજના વિડીયોમાં બધાની બહુ બધી કમેન્ટ છે પર એને બર્થડે વિશિસ માટે, તો થેન્ક યુ બધાને. આજે પણ બહુ બધી કમેન્ટ છે તો, અને બધાની સરસ કમેન્ટ હતી. અને પર તમને આજે પણ બધાએ વિશ કર્યું છે. શું બર્થડે વિશિસ આજના વિડીયોમાં પણ છે. થેન્ક યુ બધાને. તો આપણે એ સાથે વિડીયોનો એન્ડ કરી દઈએ. મારો દીકરો તો આજે સૂઈ જ ગયો છે. એટલું બધું એને વગાડીને આવ્યો છે ને એટલો બધો થાકેલો છે ને કે અહીંયા સૂઈ ગયો. તમે બેન તો ઉપર જઈને સૂઈ જાય તારા રૂમમાં તો ઊંઘ સરખી થઈ જાય. બહુ જ વાગ્યું છે એટલે મને કંઈક થાય જોઉં ને ત્યારે આમ આટલું. અને પ્રોપર આપણને જ્યારે ની ઉપર વાગે ને ત્યાં આપણું હાડકું હોય એટલે વધારે દુખે. ચાલો વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.